આપણી પ્લેટ આવે ને એ વેલ્ડિંગ વગરની આવે, બીજાને આવે ને આ વેલ્ડિંગ વાળી આવે. તો ખેડૂત મિત્રો, તમે ક્યારે પધારો છો એ જરા કોમેન્ટ. કંપની છે ભાઈ શ્રી ગણેશ એગ્રીકલ્ચર વાળાનું થ્રેસર એક રાખેલું છે. કેટલા ફૂટનું રોટાવેટર છે? 12 ફૂટનું રોટાવેટર. 12 ફૂટ. ફાલ્કન કંપનીનો અહીંયા લાઈવ ડેમો ચાલી રહ્યો છે. જય સોમનાથ દોસ્તો, તો ફરી આવી ગયા છીએ પરબધામ ખાતે. અને પરબધામમાં અત્યારે અષાઢી બીજ નિમિત્તે ચાલી રહ્યો છે મેળો. અને એમાં એ મેળામાં પણ એક સૌથી મોટું આયોજન આ વખતે તો અલગથી એ થયું છે કે અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો એ છે કૃષિ મેળો. એ કૃષિ મેળામાં આપણે કઈ રીતની અંદર નવી નવી મશીનરી આવેલી છે એ મશીનરી બધી હું તમને અંદર જઈને બતાવું છું. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો કૃષિ મેળામાં એન્ટર થતાં જ અહીંયા ગણપતિ દાદાનું મસ્ત મજાનું સ્થાપન કરેલું છે. કોઈ પણ કામ તમારે સારું કરવું હોય તો ગણપતિ દાદાથી જ શરૂઆત થાય છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે અંદર કૃષિ મેળામાં. અને કૃષિ મેળામાં નવી નવી કેટલી ટેકનોલોજી આવેલી છે એ બધું હું તમને અંદર જઈને બતાવું છું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા એન્ટર થતાં જ આને કહેવાય છે રોટાવેટર. અને આ રોટાવેટર એગ્રીકર્મ નામની કંપનીનું બનાવેલું છે. અને અહીંયા રાખવામાં આવેલા છે બધા. દોસ્તો, અત્યારે એન્ટર થતા જ અહીંયા આ કંઈક એગ્રીકર્મ નામની કંપની છે. અહીંયા રોટાવેટરની કંપની છે. તો આ કંપનીના એક ભાઈ છે એને પૂછીએ કે ભાઈ આ ક્યાંની કંપની છે? આપણે રાજકોટની બાજુમાં સાપર વેરાવાની કંપની છે. બરાબર. એગ્રીકર્મ આપણી બ્રાન્ડ નામ છે. બરાબર. ને કંપનીનું નામ કર્મભૂમિ છે. આપણે 3 ફૂટથી લઈને 12 ફૂટ લગીના મશીન બનાવીએ છીએ. ને બધા સબસિડી માન્ય રોટાવેટર. ને 2 વર્ષની ફૂલ ગેરંટી આપીએ. કાંઈ પણ ખેડૂતને પ્રોબ્લેમ આવે તો વાડી આવે રિપેરિંગ કરી જાય. તો ભાઈ આટલી સુવિધા આ કંપની આપે છે. તો તમે જો આ કેટલા ફૂટનું રોટાવેટર છે? આપણે 12 ફૂટનું રોટાવેટર. 12 ફૂટનું રોટાવેટર છે. અને રાપડા કેટલા આવે છે આમાં? આમાં 84 આવે. આમાં 84 રાપડા આવે છે. અને અલગ અલગ જાતના રોટાવેટરો આ બધા રાખેલા છે અહીંયા. મિત્રો, અહીંયા શ્રી ગણેશ એગ્રીકલ્ચર વાળાનું થ્રેસર એક રાખેલું છે. તો આ કંઈક નવી ટેકનોલોજી વાળું છે. ભાઈ આ શેનું થ્રેસર છે? આ છે મગફળીનું થ્રેસર છે. મગફળીનો ડબ્બો છે. બરાબર. આ મોટો જે ડબ્બો આવે છે આમાં જ બધું સ્ટોક થઈ જાય છે ને? બરાબર. આમાં માંડવી ને બધું સ્ટોરેજ થઈ જાય છે આમાં જ. અને આ થ્રેસર છે સ્ટોરેજ વગરનું છે. તો આ અવનવી ઓરણી અહીંયા રાખેલી છે. સુંદર મજાની મસ્ત મજાની વયણી બનાવેલી છે અહીંયા. આ ન્યૂ ગુજરાત વાળાની વયણી છે. અને દતાળ કહેવામાં આવે છે. અને અહીંયા એક બીજું મશીન પણ બનાવેલું છે. અહીંયા એક્ઝેક્ટ એમની સામે જ બલદેવ ઓરણી વાળાનું એક્ઝેક્ટ એની સામે જ બલદેવ ઓરણી છે. અને અહીંયા પણ કંઈક અલગ મશીન બનાવેલું છે. આ શેનું મશીન છે ભાઈ? બરાબર. આ ઘઉં ને બીજા બધા કઠોળ આની અંદર સાફ થઈ જાય છે. આ મસ્ત મજાનું બલદેવ વાળાનું આવે છે મશીન. મિત્રો, આ છે ફાલ્કનના પીવીસી પાઇપ. અને આટલી બધી વસ્તુઓ આમાં ફાલ્કનમાં આવે છે. અલગ અલગ જાતના બહુ જ ઝાઝા પાઇપો બનાવે છે. અને આ ફાલ્કન કંપનીની તો ભાઈ વાત જ નહીં. એટલી ફેમસ કંપની છે ફાલ્કન. અને અહીંયા આ બધા ફાલ્કન વાળા ભાઈઓ જ બેઠા છે. આ ફાલ્કન કંપનીનો અહીંયા લાઈવ ડેમો ચાલી રહ્યો છે. મિત્રો, અહીંયા રામદેવ કંપનીનો થ્રેસર મોટો ડબ્બો કહેવાય છે રાખવામાં આવેલો છે. ખૂબ જ મસ્ત મજાની આમાં ટેકનોલોજી છે. ભાઈ ક્યાંની કંપની છે તમારી? હળવદ. બરાબર. હળવદ મોરબી જિલ્લાની કંપની છે રામદેવ થ્રેસર.
આમાં પણ સ્ટોરેજ વાળું જ છે આ થ્રેસર. અહીંયા પણ અવનવી આઈટમો રાખેલી છે, જેમ કે આ નળ છે બધા, અને ઘણી બધી વસ્તુઓ છે આમાં. આ કંપનીમાં વિગર કંપની છે. અહીંયા મિત્રો આ વર્સિલ કંપનીનું મોટર ને એવું બધું રાખેલું છે. અહીંયા પંપ ને એવું રાખેલું છે. મસ્ત મજાનું બધું અહીંયા રાખેલું છે. મિત્રો આ છે કઠોળ સાફ કરવાનું મશીન છે, અને આ કંપની તો બીજું વધારામાં તો આ સનેડા મિની ટ્રેક્ટર કહેવાય છે. આ સનેડા પણ બનાવે છે, અને સારામાં સારા સિસ્ટમ વાળા સનેડા બનાવેલા છે. આ અને આ સનેડો મિની ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો આમાં સબસિડી પણ મંજૂર થઈ જાય છે. પરિશ્રમ કોર્પોરેશન વાળાનો આ સનેડો છે, અને આ કઠોળ સાફ કરવાનું મશીન છે. મગફળી, અચ્છા, આ મગફળી સાફ કરવાનું મશીન અહીંયા રાખેલું છે. અહીંયા મિત્રો કિસાન શક્તિ નામના રોટાવેટર રાખવામાં આવેલા છે. આ પણ અલગ અલગ સાઈઝ અને અલગ અલગ નીચે રાપડા વાળા રોટાવેટર છે. ઘણી બધી જાત બનાવે છે આ લોકો પણ. તો ખેડૂત મિત્રો, તમે ક્યારે પધારો છો એ જરા કોમેન્ટ કરીને બતાવજો. અને આ જો તમે કૃષિ મેળાની મુલાકાત લીધી હોય અને આ બધી અલગ અલગ ટેકનોલોજી તમે જોઈ હોય તો કોમેન્ટ કરીને બતાવજો કે કેવું લાગ્યું તમને. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હજી હું તમને આગળના વિડીયો બધું બતાવું છું. આ છે દેવદીપ થ્રેસર. આ પણ સ્ટોરેજ વાળું જ છે. આમાં પણ અલગ અલગ ટેકનોલોજી યુઝ કરેલી છે. જબરદસ્ત જમ્બો થ્રેસર છે આ. અને આ પણ મોરબી પાસે હળવદ છે, હળવદની કંપની છે. તો મિત્રો આ થ્રેસરમાં કઠોળ અને મગફળી ને બધું નીકળશે આ જમ્બો થ્રેસરમાં. તો દોસ્તો આ છે ન્યૂ લક્ષ્મી થ્રેસર, જોધપુરની કંપની છે, અને ખૂબ જ મોટું સ્ટોરેજ વાળું આ થ્રેસર બનાવેલું છે. અને આમાં પણ જેટલા મોટા મેં તમને થ્રેસર બતાવ્યા છે ને મિત્રો, એ બધું કઠોળથી લઈને મગફળીથી લઈને બધું આમાં નીકળી જાય છે, અને ઉપર સ્ટોરેજ પણ થઈ જાય છે. તો ખેડૂત મિત્રોને કોઈ ઉપાધિ રહેતી નથી આમાં. કૃષિ મેળાની મોજ માણી રહ્યા છીએ, અને અલગ અલગ બધી ટેકનોલોજી છે. ઘણા બધા થ્રેસરો, રોટાવેટરથી લઈને મોટી મોટી ફાલ્કન જેવી કંપની પણ અહીંયા આવેલી છે. તો તમે ક્યારે આવો છો ખેડૂત મિત્રો એ જરા કોમેન્ટ કરીને જણાવજો. અને આ જો મેળાની મુલાકાત લીધી હોય તો પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને ક્યાંથી આવ્યા હતા મિત્રો એ પણ કોમેન્ટ કરીને જરા જણાવજો. તો ચાલો આગળ હજી ઘણી બધી એવી ટેકનોલોજી વાળા થ્રેસર છે, બધું છે, તો એવું હું તમને વિડીયોના માધ્યમથી બધું બતાવું છું. તો આ છે મિત્રો ભગવતી થ્રેસર, અને આ ભગવતી થ્રેસરમાં આ પણ બહુ જ મસ્ત મજાનું આમાં બધું કઠોળથી લઈને બધું જ આમાં નીકળે છે. આ પણ અહીંયા સ્ટોરેજ વાળું જ છે. અહીંયા તમે જુઓ કેવડું સ્ટોરેજ હોય છે આમાં અંદર. આમાં કોઈ પણ વસ્તુ નાખવી હોય તો અહીંથી ઓરવામાં આવે છે, અને આમાં ઉપર પણ સ્ટોરેજ થાય છે ગમે તે વસ્તુનો. અને પાછળ કોઈ પણ માનો કે પાલો હોય, એવો કૂસો હોય, એ બધો અહીંયા પાછળના ભાગમાં સ્ટોરેજ થાય છે. મિત્રો આ મોટા થ્રેસરમાં આટલી વસ્તુ અહીંયા નીકળે છે. મગફળી છે, ચણા છે, વટાણા છે, ત્યારબાદ વાલ છે, મગ છે, અડદ છે, સોયાબીન છે, તુવેર છે, રાજમા છે, ચોરી છે, આટલી વસ્તુ બધી આ થ્રેસરમાં નીકળે છે. તો અહીંયા તમે મુલાકાત લેજો. ભગવતી થ્રેસર ક્યાંની કંપની છે ભાઈ? હળવદ, મોરબી જિલ્લાની હળવદ આ કંપની આવેલી છે. મિત્રો આ છે બજરંગ એલિવેટર વાળું થ્રેસર છે, અને
આ કંઈક અલગ સિસ્ટમથી બનાવેલું છે. તો આમાં પણ ડબલ એલિવેટર આવેલા છે અને ખૂબ જ મસ્ત મજાનું આ થ્રેસર બનાવેલું છે. તો જરૂરથી મુલાકાત લેજો. ભાઈને પૂછી લઈએ કે ક્યાંની કંપની છે. આ ક્યાંની કંપની છે ભાઈ? હળવદ. તો આ કંપની પણ હળવદની જ છે મિત્રો. તો જરૂરથી મુલાકાત લેજો. ખૂબ જ સારું કામ આપે છે એવું કેવું છે આ ભાઈનું. આ બધા મશીન છે ને આ છે રાજદાણ બનાવવાના અને અહીંયા લાઈવ ડેમો પણ આપે છે આ ભાઈ. તમે જોઈ શકો છો લાઈવ જ ડેમો આપને આપે છે અને મસ્ત મજાનું અહીંયા બનીને બહાર નીકળે છે અહીંયા રાજદાણ. તો મશીન મસ્ત મજાનું બનાવેલું છે. તો કોઈને જોવું હોય તો કૃષિ મેળામાં પરબધામ ખાતે મળી જશે. તો મિત્રો અહીંયા છે આ જીપીએસ સિસ્ટમ. આ તમે ટ્રેક્ટરમાં ફિટ કરી શકો છો અને ટ્રેક્ટર તમારે એકદમ સીધી જ લાઈનમાં ચાલે છે. ઓટો ડ્રાઈવ કરે છે. મિત્રો આ કઈ કંપનીનું છે? અચ્છા. અને કયા કયા ટ્રેક્ટરમાં ફિટિંગ થાય છે? બરાબર. બધા ટ્રેક્ટરમાં ફિટિંગ થઈ જાય છે જીપીએસ સિસ્ટમ. તો કૃષિ મેળામાં પરબધામ ખાતે આ મળી જશે. જો અહીંયા છે આ મિની ટ્રેક્ટરના ડગડા અને ડગડા કહેવાય છે અને આ વ્હીલ પોળા કરવા માટેનું છે. અહીંયા પણ છે. ભાઈ આ કઈ કંપનીના છે? કૃષિ રથ રાજકોટ. આપણી પ્લેટ આવે ને એ વેલ્ડિંગ વગરની આવે, બીજાને આવે ને આ વેલ્ડિંગ વાળી આવે. આપણે વન પીસમાં બનાવીએ વેલ્ડિંગ વગર. તો ભાઈ આ વેલ્ડિંગ વગરની છે આ પ્લેટ. આ ભાઈ એવી બનાવેલી છે અને રાજકોટની કંપની છે. તો અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો આ તો અષાઢી બીજ નિમિત્તે યોજાયેલ પરબધામમાં જે કૃષિ મેળો એ બધું અંદર તમને અલગ અલગ મશીનરી રાખવામાં આવેલી હતી એ તમને મેં બતાવી દીધી છે. તો અહીંયા હું વિડીયોને એન્ડ આપું છું. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ. ફરી મળીશું નવા વિડીયો સાથે. તો ચાલો બધા મિત્રોને જય સોમનાથ, સત દેવીદાસ.